કેશોદમાં કુટનખાનું ચલાવતી મહિલા આરોપીને જામીન અરજી નામદાર કોર્ટે ફગાવી હતી। જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધન ઓડેદરા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક નિલેશ તાંદલિયા કેશોદ ડિવિઝનની સૂચનાથી મહિલા અને બાળકો વિરુદ્ધના ગુનાઓ અને અનૈતિક પ્રવૃત્તિઓ ડામવા માટે ચલાવવામાં આવેલા ખાસ ઝુંબેશ અંતર્ગત કેશોદ પોલીસને મોટી સફળતા મળી છે। કેશોદ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલી કુટનખાના કેસમાં પકડાયેલી મહિલા આરોપીને રેગ્યુલર જામીન અરજી નામદાર કોર્ટે નામંજૂર કરી હતી। કેશોદ પોલીસ સ્ટેશન ખાતે અનૈતિક વ્યાપાર અધિનિયમની કલમ 4, 5, 6, 8 મુજબનો ગુનો દાખલ થયો છે। આ કામે કેશોદ પોલીસે રેડ કરી આરોપી જ્યોતિ અમરદાસ મેસવાણીયા ઉંમર વર્ષ 45 રહેવાસી પ્રમુખ કેશવ એપાર્ટમેન્ટ બી બ્લોક નંબર 200 કેશોદ નાઓના કબજા ભોગવડાના મકાનેથી કુટનખાનું ઝડપી પાડ્યું હતું। રેડ દરમિયાન મોબાઈલ ફોન નંગ 4, રોકડ રકમ 27,100, કુલ મુદ્દામાલ 67,100 પોલીસ તપાસમાં ખુલ્યું છે। આરોપી જ્યોતિ તથા અન્ય આરોપીઓ પોતાના મકાનમાં બહારથી દેહ વ્યાપાર કરતી સ્ત્રીઓ તથા ગ્રાહક બોલાવી પોતે દલાલ બની દલાલીના પૈસા રેડ દરમિયાન મેળવતા હતા અને ઘટના સ્થળેથી 2 સ્ત્રીઓ પણ મળી આવી હતી અને આજુબાજુના 18 જેટલા સાહેદોના નિવેદનો લેવામાં આવ્યા છે। આરોપી જ્યોતિ મેસવાણીયા દ્વારા નામદાર બીજા એડિશનલ સેશન જજ કેશોદની કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી દાખલ કરવામાં આવી હતી। સરકાર તરફે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર એમ પારેખની દલીલો મુજબ ગુનાની તપાસ શરૂઆતના નાજુક તબક્કે સ્થળ પરથી વાંધાજનક મુદ્દામાલ તથા 2 સ્ત્રીઓ મળી આવ્યા અને 2 આરોપીઓના મોબાઈલમાં પણ ગુનાને લગતી વિગતો મળેલ છે। આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવશે તો ફરીથી આવા સમાજ વિરોધી ગુનાઓ આચરશે અને સાક્ષીઓ ઉપર દબાણ લાવી પુરાવા સાથે છેડા કરશે। આરોપીઓ વિરુદ્ધ અગાઉ જુગારધારા પ્રોહિબિશન સહિત 5 ગુના નોંધાઈ ચૂક્યા છે। બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નામદાર બીજા એડિશનલ સેશન જજ સંજય ધ્રુવકુમાર પાંડેએ હુકમ ફરમાવ્યો હતો કે અનૈતિક વ્યાપાર અધિનિયમ હેઠળ ગુનાઓ સમાજ વિરોધી ગંભીર પ્રકારનો ગુનો છે જે સામાજિક સ્વાસ્થ્ય અને નૈતિકતાના પર સીધી અસર કરે છે। આરોપીઓ ગુનાહિત ઇતિહાસ તો જોતા તે સ્ત્રી હોવા છતાં 5 ગુનાઓમાં સંડોવાયેલા છે। ગુનાની ગંભીરતા અને તપાસનો તબક્કો અને જાહેરહિતને ધ્યાનમાં રાખતા હાલના તબક્કે આરોપીને જામીન પર મુક્ત કરવું ન્યાયના હિતમાં જણાતું નથી। નામદાર કોર્ટ દ્વારા કેશોદની ડીપી રોડ પર કુટનખાનું ચલાવતી મુખ્ય સંચાલક મહિલા જ્યોતિ અમરદાસ મેસવાણીયાની જામીન અરજીઓ આથી નામંજૂર કરવામાં આવી છે। કેશોદ પોલીસ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નિલેશ તાંદલિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરીની સૂચના મુજબ તપાસ અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમડી મકવાણા દ્વારા સચોટ તપાસ આધાર પુરાવા અને ગુનાહિત ઇતિહાસની સાથે સાથે આસપાસના રહીશોની વેદના અને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા સરકાર તરફે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર એમ પારેખ દ્વારા મજબૂત રજૂઆતો કરવામાં આવી હતી। કેશોદ પોલીસ દ્વારા શહેરમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ ડામવા માટે સતત વોચ રાખવામાં આવી રહી છે। જે કે સિંગુદત સાથે રાજુ પંડ્યા, કેશોદ।